ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકની બદલી થતા અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ એલસી કઢાવવા માટે શાળાએ પહોંચ્યા હતા। ત્યારે ત્યાંથી 7 દિવસ પછી એલસી કાઢી આપવામાં આવશે તેવો જવાબ મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી। હાઈસ્કૂલમાં શિક્ષકને બદલી થતા વિદ્યાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી। એ ઉપરાંત વાલીઓ એવું કહી રહ્યા છે કે અત્યારે 7 દિવસ પછી અમારા બાળકને અમારા ક્યાં ભણવા બેસાડવા તેવો સવાલ ઉપસ્થિત કર્યો હતો અને ઝડપભેર એલસી કાઢી આપવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી। જીશાન આ એનું જ માર બોલાય નામ મોગલ પરવીજા છે। અમે આજે વિદ્યાર્થીઓ બધા એલસી લેવા આવ્યા છે તો ડીઓ સારે ના પાડી છે કે એલસી 7 દિવસ પછી આવશું તો અમારે બીજી સ્કૂલમાં એડમિશન લેવું હોય તો અમે કઈ રીતે લઈ શકીએ। મારું નામ ડૉક્ટર નિમિષાબા મહેન્દ્રસિંહ ચૌહાણ છે। સરકારશ્રીના પરિપત્રના નિયમ મુજબ એલસી માટે પહેલાં અરજી આપવાની હોય અને 1 વીકના ટાઈમ પછી અમે એલસી કાઢી આપશું તો ડીઓ ઓફિસમાંથી મને આદેશ થયેલો છે, એનું હું પાલન કરું છું। મેડમ રહેશે તો મારા છોકરા ભણાવવા થાય છે, નકર છોકરા ઘરે લઈને સર્ટી વયા જશું, છોકરા ખેતીના કામમાં ચડાય। અત્યારે તો હવે મળે નહીં ને એડમિશન, હવે છોકરીનું તમે ક્યાંય જવા જ નથી દેતા, ઘરની બહાર જ। અત્યારે તમે આ સ્કૂલમાં આવેલા છો તો કયા કારણસર આવેલા છો? મેડમ રહે તો રાખવાની, તો સલ્ટી લઈને ઘરે જતા। તો તમે સલ્ટી લેવા આવેલા છો તો સલ્ટીનું શું કહીશ તમને? સલ્ટીનું નિયમ એમ કે લઈ જાઓ